હેલો સ્ટુડન્ટ્સ, તો ફાઇનલી આજે આપણે પ્રવાહ વિદ્યુત જે ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું એના એક્સરસાઇઝનો લાસ્ટ પાર્ટ તમને બતાવવા જઈ રહ્યો છું. લાસ્ટ પાર્ટની અંદર સ્ટુડન્ટ્સ આપણે સ્વાધ્યાયના 9 થી 13 દાખલાનો સમાવેશ થાય છે. આ 13 દાખલા સુધી તમે આજે જોઈ લો એટલે તમારો સ્વાધ્યાય ઓલમોસ્ટ પૂરું થઈ જશે. એ પછી ઉદાહરણના દાખલા તરફ આપણે આગળ વધશું. તો આઈ હોપ યુ લાઈક ધીસ વિડીયો. ઓકે સ્ટુડન્ટ્સ, તો સ્વાધ્યાયનો 9મા દાખલા તરફ આપણે આગળ વધીએ તો તમને તેમાં કોઈ એક પરિપથ આપેલો છે. આ ટાઈપનો એક પરિપથ છે અને એ પરિપથની દરેક બ્રાન્ચમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તમને પૂછવામાં આવ્યો છે. તો વિદ્યુત પ્રવાહ શોધવા માટે સૌથી પહેલાં તો હું પરિપથનું નામ આપી દઉં, A, B, C, D, E અને F. તમને અહીં પૂછવામાં આવ્યું છે કે પરિપથની દરેક બ્રાન્ચમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હશે અને એ વિદ્યુત પ્રવાહ શોધવા માટે સૌથી પહેલાં તો હું આપેલ પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ નક્કી કરવા માટે નામ આપવું પડે. તો એ માટે 10 વોલ્ટની બેટરીમાંથી ધારી લો કે સૌથી પહેલાં અહીંયા 10 વોલ્ટની બેટરીમાંથી ધારી લઈએ કે I જેટલો વિદ્યુત પ્રવાહ નીકળે છે. એ I જેટલો વિદ્યુત પ્રવાહ જંક્શન A સુધી પહોંચે અને I માંથી ધારી લઈએ કે I1 જેટલો વિદ્યુત પ્રવાહ એવી બ્રાન્ચમાંથી પસાર થાય, શાખામાંથી પસાર થાય. તો બટ ઓબ્વિયસ છે કે A થી લઈને D શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જે છે સ્ટુડન્ટ્સ એ હશે મારો I-I1 વિદ્યુત પ્રવાહમાંથી પસાર થતો હશે. B જંક્શન સુધી I1 જેટલો વિદ્યુત પ્રવાહ પહોંચે તો ધારી લઈએ કે B થી D માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I2 હશે. તો બટ ઓબ્વિયસ છે કે I1 માંથી I2 વિદ્યુત પ્રવાહ જો આ બ્રાન્ચમાંથી પસાર થાય તો B થી C બ્રાન્ચમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ હશે I1 - I2 અને I2 વિદ્યુત પ્રવાહ અહીંયા ભેગો મળે તો D જંક્શન પાસે આવતો વિદ્યુત પ્રવાહ I-I1 અને I2 બંને વિદ્યુત પ્રવાહ D પાસે ભેગા થાય તો D થી C બ્રાન્ચમાં મતલબ આ શાખાની અંદર વહેતો વિદ્યુત પ્રવાહ થશે I-I1 પ્લસ I2. સ્ટુડન્ટ્સ, C બ્રાન્ચ પાસે તમે જુઓ કે I-I1 પ્લસ I2 વિદ્યુત પ્રવાહ પસાર થઈને C સુધી પહોંચે અને B થી C સુધી પણ I1 - I2 વિદ્યુત પ્રવાહ પહોંચે. તો -I1 પ્લસ I1 કેન્સલ થઈ જશે, -I2 પ્લસ I2 કેન્સલ થશે, માત્ર ને માત્ર I1 જેટલો જ વિદ્યુત પ્રવાહ વધશે. તો I1 જેટલો વિદ્યુત પ્રવાહ ફરી પાછો અહીંયા મળી જશે. તો આ સમજવું પહેલાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતું કે દરેક બ્રાન્ચમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય. I નીકળે, Iમાંથી I1 જેટલો ઉપર જાય તો I-I1 જેટલો અહીંથી A થી લઈને D માં વહેશે. ધારી લઈએ I2 જેટલો જો અહીંયા વહેતો હોય તો I1 માંથી I2 બાદ થાય તો I1 - I2 જેટલો વિદ્યુત પ્રવાહ B થી C માં. D જંક્શન પાસે I-I1 અને I2 વિદ્યુત પ્રવાહ બંને ભેગા થાય તો બંનેનો સરવાળો D થી C બ્રાન્ચમાં વહેશે. વિદ્યુત પ્રવાહ નક્કી કર્યા બાદ આપણે સૌથી પહેલા A, B, D, A લૂપમાં કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ. બીજો નિયમ જો લાગુ પાડીએ સ્ટુડન્ટ્સ તો ખૂબ જ સરળ છે. અહીં કે A થી B એટલે આપણે વિદ્યુત પ્રવાહની દિશામાં જઈએ છીએ એટલે સૌથી પહેલાં આવશે -10 ગુણ્યા I1. B થી D અગેન વિદ્યુત પ્રવાહની દિશામાં જઈએ છીએ એટલે અવરોધ આવશે -5 ગુણ્યા I2. અગેન D થી C તો વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ છીએ તો અહીંયા આવશે -5 ગુણ્યા I-I1 ઇઝ ઇક્વલ ટુ મારે લખવું જોઈએ 0. તો સ્ટુડન્ટ્સ અહીંયા મળશે મને 10 I1 - 5
I2 प्लस 5i माइनस 5i1 इज इक्वल टू 0 माइनस 10i1 माइनस 5i1 आ थी जैसे माइनस 15i1 I2 वाली टर्म एक है माइनस 5i2 I वाली पण टर्म एक है એટલે प्लस 5i इज इक्वल टू 0 दरेक मांथी हूँ 5 ने कॉमन काढी लऊँ तो आ थी जैसे मारू 3i1 माइनस I2 प्लस i इज इक्वल टू 0 आने कही दूँ समीकरण नंबर 1 तेवी ज रीते बी सी डी बी लूप में किरचॉफनो बीजो नियम लागू पाड़ीए लागू पाड़ता स्टूडेंट्स सौथी पहला बी थी सी बाजू जाइए तो विद्युत प्रवाहनी दिशा में आप जाइए छे એટલે -5i1 -i2 सी थी डी बाजू जाइए तो विद्युत प्रवाहनी विरुद्ध दिशा में એટલે આવશે ધન 10 ગુણ્યા i -i1 प्लस i2 અને डी थी बी बाजू जाइए तो फरी पाछू विद्युत प्रवाहनी ज विरुद्ध दिशा में એટલે આવશે ધન શું આવશે 5 ગુણ્યા i2 इज इक्वल टू लखी सकूँ 0 तो -5i1 माइनस माइनस प्लस 5i2 प्लस 10i माइनस 10i1 प्लस 10i2 प्लस 5i2 इज इक्वल टू आवशे 0 सौथी पहला i1 वाली टर्म ने जोईए तो -5i1 माइनस 10i1 तो ए थी गयु मारी पासे -15i1 त्यारबाद i2 वाली टर्म ने जोईए तो प्लस 5i2 प्लस 10i2 प्लस 5i2 जे टोटल थी जैसे मारी पासे 20i2 अने त्यारबाद i1 वाली टर्म ने जोईए सॉरी i वाली टर्म ने जोईए तो एक ज छे जे 10i इज इक्वल टू 0 अगेन आमांथी पण हूँ 5 कॉमन काढी लऊँ तो -3i1 प्लस 4i2 प्लस 2i इज इक्वल टू 0 आ मने मळशे समीकरण नंबर 2 एवी ज रीते स्टूडेंट्स हूँ लूप ए बी सी ई एफ ए में शू करूँ तो के किरचॉफनो बीजो नियम लागू पाड़ी दो लागू पाड़ता स्टूडेंट्स खूब ज सिंपल है ए माटे मने तमे जोई शको छो कि ए माटे मने शू मळशे तो कि खूब ज सरल है ए माटे मने मळशे स्टूडेंट्स माइनस सौथी पहला तो -10i1 माइनस 5i1 माइनस i2 माइनस 10i EMF आवशे प्लस 10 इज इक्वल टू 0 आने थोड़ू सादुरूप आपीए तो -10i1 कांस खोल दो -5i1 माइनस माइनस प्लस 5i2 माइनस 10i प्लस 10 इज इक्वल टू आवशे 0 तो i1 वाली टर्म बधी एक साथे लखीए तो एनी माटे लखी शकूँ -15i1 प्लस 5i2 माइनस 10i प्लस 10 इज इक्वल टू 0 ओके अगेन आमांथी पण हूँ 5 ने कॉमन काढी लऊँ तो मारी पासे वधशे -3i1 प्लस i2 माइनस 2i प्लस 2 इज इक्वल टू 0 आ थी गयुं मारुं समीकरण नंबर 3 त्यारबाद स्टूडेंट्स समीकरण 1 मांथी
ઇક્વેશન એકમાંથી બેને હું જો બાદ કરી દઉં, બરાબર, સમીકરણ એક અને બેની બાદબાકી કરતા, તો સૌથી પહેલાં મારે સમીકરણ એક લખવું જોઈએ, જે હતું -3i1 -i2 પ્લસ i ઇઝ ઇક્વલ ટુ 0, અને ત્યારબાદ સમીકરણ બે લખવું જોઈએ, જે હતું મારી પાસે -3i1 પ્લસ 4i2 પ્લસ 2i ઇઝ ઇક્વલ ટુ 0. બાદબાકી કરવાની છે તો દરેકની સાઇન બદલાઈ નાખું, એટલે આ પ્લસ થઈ ગયું, આ માઇનસ માઇનસ. તો સિમ્પલ છે સ્ટુડન્ટ્સ, આ છમ્મા આ બંનેમાંથી માઇનસ માઇનસ પ્લસ એટલે -5i2 માઇનસ i ઇઝ ઇક્વલ ટુ 0. તેવી જ રીતે સ્ટુડન્ટ્સ આને હું આપી દઉં સમીકરણ નંબર 4. તો તેવી જ રીતે સ્ટુડન્ટ્સ હવે હું અહીં સમીકરણ 3માંથી ઇક્વેશન 3માંથી 2 ને બાદ કરી દો. સમીકરણ 2 બાદ કરતા સ્ટુડન્ટ્સ ખૂબ જ સરળ છે. સૌથી પહેલાં હું સમીકરણ 3 લખી દઉં, જે ઓલરેડી અહીંયા છે જ, -3i1 પ્લસ i2 માઇનસ 2i ઇઝ ઇક્વલ ટુ 2 આ બાજુ જાય તો એ થઈ જાય -2, અને સમીકરણ 2 જે હતું -3i1 પ્લસ 4i2 પ્લસ 2i ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થઈ ગયું પ્લસ, આ થઈ ગયું માઇનસ, અગેન થઈ ગયું માઇનસ. તો સિમ્પલ, આમાં પણ i1 વાળી ટર્મ છમ મતલબ કે કેન્સલ. તો આ થઈ ગયું -3i2 માઇનસ 4i ઇઝ ઇક્વલ ટુ -2. તો સ્ટુડન્ટ્સ આ માઇનસ અગેન હું કોમન કાઢી લઉં તો મારું સમીકરણ બને 3i2 પ્લસ 4i ઇઝ ઇક્વલ ટુ 2. આ થઈ ગયું મારું સમીકરણ નંબર 5. ઓકે, હવે બહુ સિમ્પલ છે. સમીકરણ 4ને હવેનું સ્ટેપ છે મારું, ઇક્વેશન જે મને 4 મળ્યું છે, 4ને કેટલા વડે ગુણી નાખું, તો કે 4 વડે ગુણી સમીકરણ 5માં ઉમેરી દો. 5માં ઉમેરતા તો સૌથી પહેલાં તો સમીકરણ 4ને કેટલા વડે ગુણવાનું છે, 4 વડે. તો આને હું 4 વડે ગુણીશ તો એ માટે મને મળશે -20i2 માઇનસ 4i ઇઝ ઇક્વલ ટુ 0, અને આમાં ઉમેરવાનું છે તો એ માટે લખી દઉં 3i2 પ્લસ 4i ઇઝ ઇક્વલ ટુ 2. સિમ્પલ ઉમેરવાનું છે તો મારે અહીંયા કોઈ નિશાની ચેન્જ કરવાની જરૂર નથી. આ મળશે -17i2, આ કેન્સલ થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ મળશે મને 2. તો અહીં i2ની કિંમત મને મળી ગઈ. i2 ઇઝ ઇક્વલ ટુ મને મળ્યું -2/17 એમ્પિયર. i2ની કિંમત સૌ આપણે યાદ રાખશું. એવું લાગે તો હું અહીં પેજ ચેન્જ કરું એ દરમિયાન વિડીયો પોઝ કરીને તમે નોટ ડાઉન કરી શકો છો. ત્યારબાદ ખૂબ જ સરળ છે, i2ની કિંમત સમીકરણ 5માં મૂકતા, સમીકરણ 5માં મૂકતા, સમીકરણ 5 તમે આગળથી જોઈ શકો છો. સમીકરણ 5 હતું મારું 3i2 પ્લસ 4i ઇઝ ઇક્વલ ટુ 2. i2ની કિંમત મૂકીએ તો 3 ઇન્ટુ i2 મને હમણાં જ મળ્યા -2/17 પ્લસ 4i ઇઝ ઇક્વલ ટુ 2. અચ્છા, -6/17 પ્લસ 4i ઇઝ ઇક્વલ ટુ 2. તો 4iને સૂત્રનો કરતાં બનાવીએ તો એ થઈ જાય 2 પ્લસ 6/17. તો આનું સાદુરૂપ આપે 17 દુ 34 ને 6 એટલે 40/17 4i ઇઝ ઇક્વલ ટુ મળશે. તો i ઇઝ ઇક્વલ ટુ 40/17 ગુણ્યા 4. સિમ્પલ છે સ્ટુડન્ટ્સ, આ રીતે છેદ ઉડાડી દો.
तो आईनी किंमत સૌથી પહેલાં આઈની કિંમત તમને મળી ગઈ, એ મળી 10/17 એમ્પિયર. સ્ટુડન્ટ્સ ખૂબ જ અગત્યની છે આઈની કિંમત અહીંયા. ઓકે, ત્યારબાદ સમીકરણ 1ની અંદર ઇક્વેશન 1માં સિમ્પલી તમારે જે કિંમત મૂકવાની થશે એ મૂકવાની થશે I2 અને આઈની કિંમતો મૂકતા. તો સ્ટુડન્ટ્સ આગળથી તમે જોઈ લો સમીકરણ 1 શું હતું. સમીકરણ 1 હતું મારી પાસે -3I1 -I2 + I = 0. ઓકે, તો મને I1ની કિંમત નથી ખબર, પરંતુ I2ની કિંમત હમણાં જ મેળવી આપણે આગળ, જે હતી -2/17, અને આઈની કિંમત હમણાં જ અહીંયા આપણે મળી, એ છે 10/17 = 0. તો સ્ટુડન્ટ્સ ખૂબ જ સરળ છે. માઇનસ માઇનસ પ્લસ એટલે 3I1 પ્લસ 2/17 પ્લસ 10/17 = 0. ઓકે, તો હવે માત્ર 3I1 ને જો હું સૂત્રનો કરતા બનાવું તો આ બંને ટર્મ સામેની બાજુ જાય, માઇનસ સાઇન છે, = મને અહીંયા મળશે 10 ને 2 12 એટલે -12/17. માઇનસ માઇનસ બંને બાજુથી કેન્સલ આઉટ કરી દઉં તો I1 = 12/17 × 3. તો આ રીતે હું સાદુરૂપ આપી દઉં તો I1ની કિંમત મને મળશે 4/17 એમ્પિયર. સ્ટુડન્ટ્સ I1, I2 અને I ત્રણની કિંમત મળી ગઈ. તો હવે માત્ર મારે સર્કિટ જોઈને, આપેલી સર્કિટ જોઈને કઈ બ્રાન્ચમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે, બસ એ જ નક્કી કરવાનું રહ્યું. તો આગળની આકૃતિ જોઈને તમે જોઈ શકો છો કે સૌથી પહેલી AB શાખામાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ હતો એ વિદ્યુત પ્રવાહ હતો I1. તો I1 = મને શું મળ્યું તો કે 4/17 એમ્પિયર. તો AB શાખામાંથી વિદ્યુત પ્રવાહ કેટલો હશે? 4/17 એમ્પિયર. ત્યાર પછીની વાત કરીએ તો સ્ટુડન્ટ્સ ત્યાર પછી BC શાખામાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ હતો એ વિદ્યુત પ્રવાહ હતો I1 - I2. આ વિદ્યુત પ્રવાહ છે, માઇનસ સાઇન ના સમજતા. તો એના માટે હું લખી શકું I1 એટલે 4/17 ઓછા I2 એટલે -2/17. તો આનો જવાબ મને મળશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 6/17 એમ્પિયર. તેવી જ રીતે CD શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જોઈએ તો એ હતો મારો I-I1 પ્લસ I2. અચ્છા, આઈની કિંમત મને મળી 10/17 માઇનસ I1ની કિંમત મળી 4/17 પ્લસ I2ની કિંમત મળી -2/17. તો 10 - 4 - 2/17, તો 10માંથી 4 જાય, 6માંથી 2 જાય, એટલે 4/17 એમ્પિયર વિદ્યુત પ્રવાહ CD બ્રાન્ચમાંથી વહેતો હશે. અને છેલ્લું BD શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહની વાત કરીએ સ્ટુડન્ટ્સ, તો BD શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ હતો માત્ર I2. તો I2ની કિંમત આપણને મળી -2/17 એમ્પિયર. તો BD શાખામાંથી 2/17 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હશે. આ જ રીતે AD શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જે હતો મારો I-I1, તો I મને મળ્યો તો 10/17 માઇનસ I1 મને મળ્યો 4/17. 10માંથી 4 જાય એટલે 6/17 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ AD શાખામાંથી વહેતો હશે. અને જો હું અહીં કુલ પ્રવાહની વાત કરું તો કુલ પ્રવાહ
વિદ્યુત પ્રવાહ આઈ હતો કે જેની કિંમત મને મળી હતી 10/17 એમ્પિયર. તો દરેક શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને કુલ પ્રવાહની કિંમત આપણને અહીં મળે છે સ્ટુડન્ટ્સ. ઓકે સ્ટુડન્ટ્સ, તો સ્વાધ્યાયના તમારા 10મા દાખલા તરફ આગળ વધીએ. જોઈએ આપણે તો તમને ત્યાં એક મીટર બ્રિજ આપેલો છે, આખો મીટર બ્રિજ આપેલો છે. એક્સ અને વાય બે અવરોધો જોડેલા છે, જેમાં વાય અવરોધનો કિંમત તમને આપી દીધી છે 12.5 ઓહમ અને આખો મીટર બ્રિજ જે છે એ 39.5 સેન્ટીમીટરની લંબાઈ ઉપર સમતુલન અવસ્થામાં આવે છે. એટલે કે તમને ગેલ્વેનોમીટર જે છે એ અહીંયા શૂન્ય આવર્તન દેખાડે છે. ઓકે, તો તમને પૂછવામાં આવ્યો છે કે અહીં અજ્ઞાત અવરોધ એક્સની કિંમત કેટલી હશે? આ તમારો સવાલ છે. સ્ટુડન્ટ્સ, તમે જાણો જ છો કે સૌથી પહેલાં મીટર બ્રિજ હોવાથી આ કુલ લંબાઈ જે છે એ તમને આ 100 સેન્ટીમીટરની આપેલી હોય છે. તો જો આ 39.5 સેન્ટીમીટર હોય તો બાકીની જે લંબાઈ જે છે, જેને હું અહીંયા L1 કહી દઉં, તો બાકીની જે લંબાઈ થશે એ મારી થશે 100 માઇનસ L1. તો એ લંબાઈ 100 માઇનસ L1 જે છે એ મને મળશે 60.5 સેન્ટીમીટર. અને વિસ્ટન બ્રિજ જેવું જ આ આખું વર્ક કરશે. તો મીટર બ્રિજ જે છે સંતુલિત અવસ્થામાં હોય ને, બરાબર છે, તમારે અહીંયા લખવું જોઈએ કે બ્રિજ જે છે એ સંતુલનમાં હોવાથી તમે આવું લખી શકો, એક્સ બાય વાય ઇઝ ઇક્વલ ટુ એલના છેદમાં 100 માઇનસ L1, L1ના છેદમાં 100 માઇનસ L1. સ્ટુડન્ટ્સ, તમે જાણો જ છો બાકી બધી જ કિંમત. તો માત્ર એક્સને સૂત્રનો કરતા બનાવું તો એક્સ ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ અહીંયા થઈ જશે વાય ઇન્ટુ L1ના છેદમાં 100 માઇનસ L1. તો એક્સની કિંમત મને મળશે, વાયની કિંમત આપેલી છે 12.5, એને ગુણ્યા L1ની કિંમત મળેલી છે 39.5 જે આપી દીધી છે, અને 100 માઇનસ L1 હમણાં જ મળી આપણને 60.5. તો એક્સની કિંમત આના પરથી ગણતરી કરીને તમને મળશે 8.161 ઓહમ. તો આ થઈ ગયો તમારો સૌથી પહેલો જવાબ કે જે તમને એક્સની કિંમત શોધવા માટે પૂછી છે. સાથે સાથે તમને એવું પણ પૂછવામાં આવ્યું છે કે અહીં જે વિસ્ટન બ્રિજની અંદર ધાતુની જાડી પટ્ટી જે છે, મતલબ જે આ પટ્ટીની વાત કરવામાં આવી છે, આ પટ્ટીની વાત કરવામાં આવી છે. સ્ટુડન્ટ્સ, ધ્યાનથી સમજજો. આ જે પટ્ટીઓ છે એ પટ્ટી ખૂબ જ જાડી શું કામ રાખવામાં આવી છે? તો આપણે સૌ જાણીએ છીએ કે અવરોધ R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A. હું જેટલું ક્ષેત્રફળ મોટું કરીશ તેટલો તેનો અવરોધ જે છે એ ખૂબ જ નાનો થઈ જશે. તો સિમ્પલ લોજિક છે કે હું આ પટ્ટીનું ક્ષેત્રફળ જે છે એ ખૂબ જ મોટું રાખું તો એનો અવરોધ અવગણ્ય થાય, અને એ અવગણ્ય અવરોધ કરવા માટે મેં પટ્ટીની કિંમત મતલબ પટ્ટીની જાડાઈ જે છે એ ખૂબ જ જાડી રાખી છે, વધારે રાખી છે. સ્ટુડન્ટ્સ, આ હતો તમારો એ સવાલ. બી તમને એવું પૂછવામાં આવ્યું છે કે એક્સ અને વાયની સ્થાનની અદલા બદલી કરી દેવામાં આવે તો શું આ તટસ્થ બિંદુ જે 39.5 સેન્ટીમીટર મળ્યું ત્યાં જ મળશે કે ક્યાંક અલગ મળશે? તો સિમ્પલ, તમારે જે છે એક્સ અને વાયના સ્થાનની શું કરવાની છે? અદલા બદલી કરવાની છે. તો સિમ્પલ લોજિક સમજો સ્ટુડન્ટ્સ કે જ્યારે તમે એક્સ અને વાયના સ્થાનની અદલા બદલી કરો છો ને તો તમારું જે તટસ્થ બિંદુ છે એ તે ન રહેતા બદલી જશે. પણ કેટલું બદલશે? તો કે આ જો 39.5 સેન્ટીમીટર પર મળ્યું હોય ને તો નવું બિંદુ તમને જે નવું તટસ્થ બિંદુ મળશે, નવું તટસ્થ બિંદુ એ હંમેશા તમને 100માંથી આપેલી લંબાઈ એટલે 39.5ને બાદ કરો ને ત્યાં જ મળશે, એટલે 60.5 સેન્ટીમીટર ઉપર જ મળશે. આ પ્રેક્ટિકલમાં પણ આ વસ્તુ ખૂબ જ કામમાં લાગવાની છે. તો ખાસ યાદ રાખજો, અવરોધોની અદલા બદલી કરવાથી નવું તટસ્થ બિંદુ બીજે ક્યાંય નહીં, પણ જે પહેલું તટસ્થ બિંદુ હતું એને આપેલી લંબાઈમાંથી બાદ કરો એટલી જ જગ્યાએ મળે. સ્ટુડન્ટ્સ,
ઓકે સ્ટુડન્ટ્સ, તો તમારો ત્રીજો સવાલ કંઈક એવો પૂછવામાં આવ્યો છે કે મીટર બ્રિજના તટસ્થ બિંદુ, મીટર બ્રિજ એ એક પ્રકારનો વિસ્તરણ બ્રિજ જ છે, તો તમને એવું પૂછવામાં આવ્યું છે કે આ જે છે એ પહેલાંની પરિસ્થિતિ છે, બરાબર. પહેલાંની પરિસ્થિતિમાં તમે બી અને ડીની વચ્ચે ગેલ્વેનોમીટર અને એ અને સીની વચ્ચે બેટરી જોડેલી હતી. તો તમને એવું પૂછવામાં આવ્યું છે કે આવા કનેક્શનમાંથી સિમ્પલ તમે બી ને ડીની વચ્ચે બેટરી લઈ લો, એટલે અહીંયા પહેલાં ગેલ્વેનોમીટર હતું, એની બદલે હવે બી ને ડીની વચ્ચે જોઈ શકો છો કે બેટરી છે, અને એ ને સીની વચ્ચે જે પહેલાં બેટરી હતી, એ અને સીની વચ્ચે પહેલાં જે બેટરી હતી એની બદલે એ ને સીની વચ્ચે ગેલ્વેનોમીટર જોડી દેવામાં આવે. તો શું તટસ્થ બિંદુમાં, મતલબ આ જે છે એ પછીની પરિસ્થિતિ છે, તો શું તટસ્થ બિંદુમાં કંઈ ફેર પડે? તો સ્ટુડન્ટ ખાસ યાદ રાખો કે તેનું તટસ્થ બિંદુ બદલાય નહીં, તેના તટસ્થ બિંદુમાં કંઈ પણ જાતનો ક્યારેય ફેર પડતો નથી. સ્ટુડન્ટ્સ, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો કે તમે બેટરીના સ્થાને ગેલ્વેનોમીટર અને ગેલ્વેનોમીટરના સ્થાને બેટરી જો અદલા બદલી કરીને જોડી દો તો તેમાં કોઈ પણ પ્રકારનો ક્યાંય ફેર પડે નહીં. ઓકે સ્ટુડન્ટ્સ, તો સ્વાધ્યાયનો 11મો દાખલો તરફ અગેઇન આગળ વધીએ તો તમને અહીં આપી દેવામાં આવ્યું છે કે કોઈ એક બેટરી કે જેનું EMF છે 8 વોલ્ટ, તેનો આંતરિક અવરોધ તમને અહીં આપી દેવામાં આવ્યો છે, એ છે 0.5 ઓહમ. આ બેટરીને તમે કોઈક બાહ્ય બેટરી જે છે કે જેના વોલ્ટેજ છે 120 વોલ્ટ, 120 વોલ્ટ વાળું DC સપ્લાય આપવામાં આવ્યો છે, બરાબર છે. તો DC સપ્લાય એથી તમે એ બેટરીને શું કરો છો તો કે ચાર્જ કરો છો, ચાર્જિંગની પ્રોસેસ થાય છે, ચાર્જ કરો છો, બરાબર છે. તો ચાર્જિંગની પ્રોસેસ દરમિયાન આપેલી બેટરીને ચાર્જ કરો છો. બાહ્ય અવરોધ એક જોડેલો છે કે જે અવરોધની કિંમત પણ અહીં તમને આપી દેવામાં આવી છે, એ છે 15.5 ઓહમ. તો તમને પૂછવામાં આવ્યું છે કે ચાર્જિંગ પ્રોસેસ દરમિયાન બેટરીના ટર્મિનલ વોલ્ટેજ કેટલા હશે, ટર્મિનલ વોલ્ટેજની કિંમત તમને પૂછવામાં આવી છે. તો સ્ટુડન્ટ્સ, તમે સૌ જાણો છો એની માટે સૌથી પહેલાં આપણે એક આકૃતિ દોરી લઈએ, બટ ઓબ્વિયસ છે કે એ આકૃતિ કંઈક આવી આવશે. આ જેટલું EMF ધરાવતી કોઈ બેટરી, અહીંયા R જેટલો તેનો અવરોધ છે, તેને બાહ્ય સપ્લાય સાથે જોડેલું છે, અહીંયા કોઈક બાહ્ય અવરોધ તમને જોડેલો મતલબ આપી દેવામાં આવ્યો છે કેપિટલ R, અને આ જે છે એ કોઈક એક DC સપ્લાય છે. તો EMFની કિંમત આપી દીધી છે 8 વોલ્ટ, આંતરિક અવરોધની કિંમત પણ આપી દેવામાં આવી છે 0.5 ઓહમ, બાહ્ય અવરોધની કિંમત આપી દેવામાં આવી છે જે છે 15.5 ઓહમ, DC સપ્લાય, DC સપ્લાય આપી દેવામાં આવી છે 120 વોલ્ટ. ઓબ્વિયસ છે સ્ટુડન્ટ્સ કે જ્યારે બેટરી ચાર્જ થતી હશે ત્યારે આ DC સપ્લાયમાંથી કંઈક વિદ્યુત પ્રવાહ I જેટલો વિદ્યુત પ્રવાહ અંદર દાખલ થતો હશે, અને આ રીતે વિદ્યુત પ્રવાહનું વહન થતું હશે. જો બેટરી ડિસ્ચાર્જ થતી હોય તો તેના ધન ધ્રુવમાંથી, ખાસ યાદ રાખો કે અહીં ચાર્જિંગ પ્રોસેસની અંદર બેટરીના ધન ધ્રુવની અંદર વિદ્યુત પ્રવાહ દાખલ થાય, અને ડિસ્ચાર્જ થતી હોય, ડિસ્ચાર્જ અવસ્થાની અંદર બેટરીના ધન ધ્રુવમાંથી વિદ્યુત પ્રવાહ જે છે એ બહાર નીકળતો હોય છે સ્ટુડન્ટ્સ. ઓકે, તો મારે બેટરીના ટર્મિનલ વોલ્ટેજ જોઈએ તો મને એવી ખબર છે કે ચાર્જિંગ પ્રોસેસ દરમિયાન બેટરીના ટર્મિનલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ E પ્લસ IR, આવું એમનું સૂત્ર આવે. આ આપણે થિયરી ભણ્યા ત્યારે મેં તમને હેશટેગ કરીને બી સમજાવ્યું હતું કે ડિસ્ચાર્જ દરમિયાન V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ E માઇનસ IR લખવું જોઈએ, અને ચાર્જિંગ પ્રોસેસ દરમિયાન V ઇઝ ઇક્વલ ટુ E પ્લસ IR લખવું છે. સ્ટુડન્ટ્સ, બધી જ કન્ડિશનની અંદર અહીં મને EMF ખબર છે, સ્મોલ R પણ ખબર છે, પરંતુ મને I નથી ખબર, વિદ્યુત પ્રવાહ Iની કિંમત નથી ખબર. તો મારો સૌથી પહેલો ટાસ્ક બને છે કે મારે વિદ્યુત પ્રવાહ Iની કિંમત મેળવવી જોઈએ, કે આ વિદ્યુત પ્રવાહને હું ચાર્જિંગ પ્રવાહ પણ કહીશ. સ્ટુડન્ટ્સ, ખાસ યાદ રાખો, આ જે છે એ મારા માટે અહીં ચાર્જિંગ પ્રવાહ છે. તો સૌથી પહેલો મારો ટાસ્ક છે કે હું ચાર્જિંગ પ્રવાહ મેળવીશ સ્ટુડન્ટ્સ. ઓકે સ્ટુડન્ટ્સ, તો બેટરીનું જે EMF ટર્મિનલ વોલ્ટેજ મેળવવાના છે એને હું અહીં V ડેશ કહી દઉં, તો અહીં મારે V ડેશ દર્શાવવો પડે.
ચાર્જિંગ પ્રવાહ મેળવવા માટે હું સૌથી પહેલાં તો હું આ સૂત્રનો ઉપયોગ કરું. બેટરીના વોલ્ટેજ જે ડીસી બેટરીના વોલ્ટેજ છે એને હું કહી દઉં વી. આ બેટરીના વોલ્ટેજ વપરાય છે સ્ટુડન્ટ્સ મારા વી ઇઝ ઇક્વલ ટુ, એક તો આપેલી બેટરીને મતલબ ડીસી વોલ્ટેજ વપરાય છે બેટરીને ચાર્જ કરવા માટે, પ્લસ મારે લખવું જોઈએ આઈ સ્મોલ આર પ્લસ કેપિટલ આર, આવું મારે લખવું જોઈએ. તો આમાંથી હું આઈને જો હું અગર સૂત્રનો કરતા બનાવું તો એના માટે બને આઈ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ બેટરીનું ઈએમએફના છેદમાં આર પ્લસ આર. સ્ટુડન્ટ્સ આ બધી જ કિંમતો આપણે જાણીએ છીએ. વી કે જે ડીસી સપ્લાયના વોલ્ટેજ છે 120 માઇનસ બેટરીનું ઈએમએફ છે 8, બેટરીનો આંતરિક અવરોધ છે 0.5 વત્તા બાહ્ય અવરોધ છે 15.5. સ્ટુડન્ટ્સ આટલાનું સાદુરૂપ આપશો તો તમને વિદ્યુત પ્રવાહ મળશે 7 એમ્પિયર. ઓકે, તો હવે મને વિદ્યુત પ્રવાહ મળી ગયો તો એના પરથી બેટરીનું ઈએમએફ વી ડેશ ઇઝ ઇક્વલ ટુ બેટરીનું ઈએમએફ 8 વોલ્ટ વત્તા વિદ્યુત પ્રવાહ જે છે એ 7 અને બેટરીનો આંતરિક અવરોધ છે 0.5. તો સ્ટુડન્ટ્સ આનું જો તમે સાદુરૂપ આપશો તો 8 વત્તા 3.5 એટલે તમને મળશે 11.5 વોલ્ટ, કે જે તમારો માગેલો જવાબ છે સ્ટુડન્ટ્સ. આ ઉપરાંત તમે બીજી બી મેથડ છે કે જેના મદદથી તમે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ મેળવી શકો છો. ઓકે સ્ટુડન્ટ્સ, બીજી રીત પ્રમાણે જોઈએ તો અહીં આપેલી બેટરીનું ઈએમએફ જેટલું એટલે કે 8 વોલ્ટ આપેલું છે, આંતરિક અવરોધ આર 0.5 ઓહમ, બાહ્ય અવરોધ આર ઇઝ ઇક્વલ ટુ 15.5 ઓહમ અને 120 વોલ્ટનો ડીસી સપ્લાય આપેલો છે. ડીસી સપ્લાય તમને અહીં આપી દેવામાં આવ્યો છે. સ્ટુડન્ટ્સ બહુ સિમ્પલ છે કે જો મારે ટર્મિનલ વોલ્ટેજ જોઈતા હોય બેટરીના વી ડેશ ઇઝ ઇક્વલ ટુ, તો સિમ્પલ છે કે મારે આપેલા ડીસી વોલ્ટેજમાંથી મારે બાદ કરી દેવું જોઈએ અહીં બાહ્ય અવરોધ પર ડ્રોપ થતા વોલ્ટેજ. બાહ્ય અવરોધ પર ડ્રોપ થતા વોલ્ટેજને જો હું આપેલા ડીસી વોલ્ટેજમાંથી બાદ કરી દઉં, કારણ કે ડીસી વોલ્ટેજ કે જે બેટરી ચાર્જ કરવા વપરાય છે એના વોલ્ટેજ બે ભાગમાં ડિવાઈડ થશે. એક આપેલી બેટરીને ચાર્જ કરવા માટે આંતરિક અવરોધ અને એની ઉપર જે છે એ વોલ્ટેજ ડ્રોપ થશે, અને બીજા વોલ્ટેજ ડ્રોપ તમને અહીં બાહ્ય અવરોધ ઉપર મળશે. તો જો બેટરીનો મારે ટર્મિનલ વોલ્ટેજ વી ડેશ મેળવો તો વી માઇનસ મારે લખવું જોઈએ આઈ ઇન્ટુ આર. તો જોઈએ સ્ટુડન્ટ્સ આમ કરવાથી પણ મને મળે કે નહીં. તો એના માટે સિમ્પલ છે કે હું અહીં લખી શકું 20 માઇનસ અહીંયા તો 7 કે જે મને વિદ્યુત પ્રવાહ મળ્યો અને અહીંયા 15.5. ઓકે સ્ટુડન્ટ્સ, આનું સાદુરૂપ આપવું ખૂબ જ સરળ છે. 120માંથી આનો ગુણાકાર કરશો તો તે તમને મળશે 108.5. તો જુઓ સ્ટુડન્ટ્સ આનો જવાબ પણ તમને મળ્યો 11.5 વોલ્ટ. તો આ રીતે પણ સ્ટુડન્ટ્સ તમે બેટરીના ટર્મિનલ વોલ્ટેજ ચાર્જિંગ પ્રોસેસ દરમિયાન મેળવી શકશો. ઓકે, તો 12મો દાખલો સ્ટુડન્ટ્સ આપણે જોઈએ 3.12. તો તમને એવું કહેવામાં આવ્યું છે કે એક પોટેન્શિયોમીટર છે એ પોટેન્શિયોમીટર નો ઈએમએફ તમને આપી દેવામાં આવ્યો છે. એની રચનામાં એક બેટરી યુઝ કરી છે કે જેનો વોલ્ટેજ છે 1.25 વોલ્ટ. અચ્છા, 1.25 વોલ્ટ જ્યારે તમે યુઝ કરો છો ત્યારે તમને તટસ્થ બિંદુ મળે છે એક્ઝેક્ટ 35 સેન્ટીમીટર ઉપર. પરંતુ આ ઈએમએફને રિપ્લેસ કરીને બદલીને કંઈક બીજો ઈએમએફ એપ્સિલોન 2 જેટલો ઈએમએફ લગાડવામાં આવે છે અને ત્યારે તમને તટસ્થ બિંદુ કંઈક મળે છે 63 સેન્ટીમીટર ઉપર. તો તમને એવું પૂછવામાં આવ્યું છે કે આ જે બીજું બેટરી યુઝ કરી છે એનું વોલ્ટેજ કેટલો હશે એ તમને પૂછવામાં આવ્યું છે, એનું ઈએમએફ તમને પૂછવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે પોટેન્શિયોમીટરનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત આપણે સાબિત કર્યો હતો કે ઈએમએફ એ એની તટસ્થ બિંદુ જે મળે છે એની લંબાઈના સમપ્રમાણમાં હોય. તો સિમ્પલ સ્ટુડન્ટ્સ આના ઉપરથી હું આવું લખી શકું ઈએમએફ 1 બાય ઈએમએફ 2 ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું L1 બાય L2. અચ્છા, મારે ઈએમએફ 2 જો જોઈએ તો માત્ર હું ઈએમએફ 2ને સૂત્રનો કરતા બનાવું તો ઈએમએફ 2 બાય ઈએમએફ 1 અપોન L2 બાય L1. ઈએમએફ 2 ઇઝ ઇક્વલ ટુ L2 ઇન્ટુ ઈએમએફ 1 બાય L1. તો ખૂબ જ સરળ થઈ જાય સ્ટુડન્ટ્સ. L2ની એક લંબાઈ પણ મને ખબર છે. તો ઈએમએફ 2 કે જે મારે શોધવાનું છે એ થઈ જશે 63 ગુણ્યા 1.25 ના છેદમાં L1 કે જે હતા મારા 35. ઓકે સ્ટુડન્ટ્સ, આનું સાદુરૂપ આપશો તો તમને મળશે 2.25
વોલ્ટ કે જે આપણો માગેલો જવાબ હતો સ્ટુડન્ટ્સ. ખૂબ જ સરળ છે. માત્ર પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત જો યાદ હોય તો આ દાખલો તમે ખૂબ જ સરળતાથી ગણી શકો છો. ઓકે, તો સ્વાધ્યાયના છેલ્લા દાખલા તરફ આગળ વધીએ તો તમારો સ્વાધ્યાયનો છેલ્લો એટલે કે 13મો દાખલાની અંદર સ્ટુડન્ટ્સ તમને કોઈક એક કોપર વાયર આપેલો છે, કોપરનો તાર આપેલો છે, બરાબર છે. એ તારની લંબાઈ તમને આપી દેવામાં આવી છે L = 3 સેન્ટીમીટર. તારના આડછેદનું ક્ષેત્રફળ પણ આપી દેવામાં આવ્યું છે, એ છે 2 × 10⁻⁶ મીટર સ્ક્વેર. તથા તારની અંદર ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા આપી દેવામાં આવી છે. સંખ્યા ઘનતાને હું અહીં ઈટા વડે દર્શાવીશ. તો ઈટા તો n વડે પણ હું અહીંયા દર્શાવી શકું સ્ટુડન્ટ્સ. એ આપી દેવામાં આવી છે 8.5 × 10⁻28 પર મીટર ક્યુબ, એટલે કે એકમ કદ દીઠ સંખ્યા આપી દેવામાં આવી છે. આટલી વસ્તુ આપી દેવામાં આવી છે. તથા એ કોપર તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈની કિંમત પણ આપેલી છે, એ છે 3 એમ્પિયર. તો સ્ટુડન્ટ્સ તમને એવું પૂછવામાં આવ્યું છે કે ધારી લો કે આ કોઈક એક કોપર વાયર હોય 3 સેન્ટીમીટરનો, ખૂબ જ મોટો દેખાડ્યો છે ખાલી આકૃતિ દોરવા માટે, બરાબર છે. તો તમને એવું પૂછવામાં આવ્યું છે કે કોપરના કોઈ એક છેડેથી જો આને હું ઇલેક્ટ્રોન ધારી લઉં કે આ ઇલેક્ટ્રોન છે, તો આ ઇલેક્ટ્રોનના એક છેડેથી અહીંયા બીજા છેડા સુધી પહોંચવા માટે જે એનું ડ્રિફ્ટ વેગ છે, ડ્રિફ્ટ વેગથી પહોંચવા માટે મતલબ અહીંયા L જેટલી લંબાઈ કાપવા માટે એનો લાગતો સમય કેટલો છે, સમય તમને પૂછવામાં આવ્યો છે સ્ટુડન્ટ્સ. ખાસ સમજજો. તો આપેલી માહિતી ઉપરથી જો મારે સમય નોંધવો હોય તો હું કેવી રીતે શોધી શકું? કારણ કે અહીંયા ક્યાંય સમયનો કે બીજા કોઈ વેગનો ઉલ્લેખ નથી. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ આપેલો છે. તો વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ સ્ટુડન્ટ્સ આપણે જાણીએ છીએ. એ વચ્ચેનો સંબંધ શું છે બોલો જોઈ? ખૂબ જ સરળ છે. એ વચ્ચેનો સંબંધ છે I = NEA V × D, બરાબર છે. જ્યાં I વિદ્યુત પ્રવાહ, N સંખ્યા ઘનતા, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર, એ ક્ષેત્રફળ અને VD જે છે એ આપેલો છે વેગ. ઓકે, VDને આપણે અહીંયાથી સૂત્રનો કરતા બનાવીએ તો VD = હું લખી શકું I/NE × A, અને VD વેગ બરાબર હું લખી શકું લંબાઈના છેદમાં સમય, લાગતો સમય. જે 11મા ધોરણનું આપણું સૂત્ર હતું, જે હવે કોઈ યાદ કરાવવાની મારે જરૂર રહેતી નથી. માત્ર ટીને આપેલા સૂત્રનો કરતા બનાવું તો T = મારી પાસે ઇક્વેશન આવશે N × A × L ના છેદમાં વિદ્યુત પ્રવાહ I. તો સ્ટુડન્ટ્સ તમે જાણો છો કે અહીં એનની કિંમત તો કે આપી દીધી છે. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર જે મને આવડે કેટલી હોય એની કિંમત તો કે 1.6 × 10⁻19. બધાની કિંમત મૂકી દઈએ આપણે. 8.5 × 10⁻28 1.6 × 10⁻19 એની કિંમત પણ અહીં તમને આપી દેવામાં આવી છે, જે છે 2 × 10⁻6 L. 3 સેન્ટીમીટર છે સ્ટુડન્ટ્સ. એ 3 સેન્ટીમીટર અહીં મૂકી દઈએ ના છેદમાં સ્ટુડન્ટ્સ મારે મૂકવું જોઈએ વિદ્યુત પ્રવાહ I. ઓકે, અહીંયા તમને જે લંબાઈ આપી દેવામાં આવી છે એ લંબાઈ મીટરમાં જ છે, તો સેન્ટીમીટર નહીં લેતા, માત્ર 3 મીટર લેશું. ઓકે, તો આનું સાદુરૂપ આપશો સ્ટુડન્ટ્સ આટલાનું, તો એ તમને મળશે કંઈક 27.2 × 10⁻³ સેકન્ડ. આટલું તમને જવાબ આવશે, જે અંદાજે એપ્રોક્સ જે છે એ લગભગ 7 કલાક 33 મિનિટ અને 18 સેકન્ડ જેવું થાય છે. 18 સેકન્ડ જેવું થાય છે, જેને નિયરલી ઇક્વલ ટુ આપણે 7.5 અવર લખી શકીએ. તો આટલો સમય લાગશે સ્ટુડન્ટ્સ ઇલેક્ટ્રોનને એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચવા માટે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ હતા આપણા ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતના દાખલા. સ્વાધ્યાયના બધા જ દાખલા પૂરા થઈ ગયા. તો ફાઇનલી આ ચેપ્ટર ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. તો સૌથી પહેલાં તો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, એન્ડ ડુ નોટ ફર્ગેટ ટુ લાઇક એન્ડ શેર વિથ યોર ફ્રેન્ડ્સ. એન્ડ
other groups. Thank you guys.